હેલો ગાઈસ, વેલકમ ટુ આર વ્લોગ આરકે વ્લોગર. આપણે આપણું સિગ્નેચર બનાવી નાખવાની જરૂર છે, આરકે વ્લોગર. ગાઈસ એક વસ્તુ બતા, આ શખ્સ અહીંયા ઊભો અમે કરતા હતા ને, કાતરું મારે. કેમ કાતરું મારે છો? કેમ કાતરું મારે? કેમ કાતરું મારે? કેમ કાતરું? બસ ને યાર. અરે સોરી યાર, બસ ને યાર. બેનો આ છોકરાનો એ તમને લોકો કશિશ લ્યો એને ઓળખ્યું કેવાય પોપટ. અને અમે લોકો છે ને ઉઠીને રેડી થઈને આવી ગયા. રેડી થઈને આવી ગયા. તમને આઉટફિટ છે કરો. ઓલો રુચિતાને પોઝ આપી દે. રુચિતાનો પોઝ આપી દે. અલગ એકવાર અલગ એકવાર રુચિતાનો પોઝ. રુચિતા તું તારો પોઝ આપી દે. રુચિતા બીજી બહુ હેરાન નહીં કરવાનું બેન, ભાઈ ગુસ્સે થઈ જાય. એક સરસરતી આવવા દે. હાલો હવે ગાડી ગયા દ્વારકા આખી નાખવાની છે. દ્વારકા આખી નાખવાની થઈ છે હવે ગાડી. દ્વારકા મારે તો કાલનું જાવ તો ગાઈ, મને કોઈ જવાનું નથી. ઇતના દુઃખ, ઇતના ફૂલ શોપિંગ મોડમાં આવી ગયા છે. શું લેવાનું છે તમારે? અમે લોકો જો આવી ગયા છે દામોદર કુંડ. ક્ષેત્ર કે આદિપતિ ભગવાન શ્રી રાધા દામોદરજી રેવતીજી ને અને અહીંયા છે એ બા ક્યાં જોડા દામોદરમાં. અહીંયા બધા અસ્થિ વિસર્જન કર્યા છે. દામોદર કુંડે આવ્યા ને તો આ બધા જો ફોટોશૂટ ચાલુ થઈ ગયો. આ બધાએ ફોટા પડાવી લીધા અને આ લોકો પડાવે છે અને આ પાડી દે છે. માલો એક ફોટો નથી પાડ્યો. બતાય તો કેવો પાડ્યો. જો આ છી બહુ સુંદર. બોલો આવી જા દીકુ. કમ અસલી મજા ઓલા ભાઈ મહાદેવના ભગત છે. જો આમ સ્નાન નું કરે. એનો પોઝ અમે તમને પોઝ બતાવ્યો ને, એ પોઝ પડી ગયો. નેક્સ્ટ પોઝ લાઈક ધીસ, ધેન નેક્સ્ટ લાઈક ધીસ. પર્સ ને તો એ મૂકશે જ નહીં. માગે શું કેવું કેટલા ફોટા પડાવી. આટલા બધા કોણ પાડે? તો કોણ પાડે? પતિદેવ. આને એક મહિના ત્યારના પાડે. અહીં આવ્યા ત્યારના ફોટોગ્રાફી સ્ટાર્ટ થઈ ગઈ. આટલા બધા કોણ પાડે? હા જો પવન છે. ઠંડો પવન. એમાં મારી જેવા સુંદર લોકો જોડે હોય તો કઈ કમી. શરમાઈ ગઈ. જો આ મામાની સ્ટાઇલ છે, બેલેન્સ કરીને હાલવી ને એટલે શેવાળમાં નો લપસ. આપણે આ એક અલગ પ્રકારની સ્ટાઇલ મેં વિકસાવી છે. જે લોકો શેવાળવાળા પાણીમાં જાય ને એને આ રીતે હાલવું. બધા કે અલગ પડ્યો તો ક્યારે પડ્યો ની મન નથી ખબર. પછી ક્યારે પડ્યો તો કે ખબર નહીં. કુંડી પડ્યો તો કઈ કુંડીમાં? એમ કહે છે મોઢા પર ગયો તો. મોઢા પર આઈ થિંક ઓલા હેતલજીની આશ્રમે ગયા હતા. અલર ક્યાં પડ્યો તો એમ તો કે મને યાદ આવી ગયું. હેતલજીની આશ્રમમાં ગયા હતા ત્યારે જ આવું ઝરણું હતું. દરિયામાં વહેલો જતો હતો ને તો ત્યાં વચ્ચે કુંડી જેવું હતું. તો એ પાડા દેખાડો મોઢા પર ગયો તો. કઈ રીતે પડ્યો તો? મોઢા પર ના પગ અંદર કરી ગયો, લપસી ગયો તો ઓયો અંદર. મરઘી કુંડ આવેલા છે અમે લોકો. મૃગી કુંડ ભવનાથ મૃગી કુંડ મંદિર આવ્યા છો તમે. અહીંયા જ છે કુંડ તો અહીંયા જ લાગે છે. આ છે મૃગી કુંડ. આમાં જે સાચા બાબા હોય ને એમાં જાય ને પછી બહાર વાળા છે માયાભાઈ અહીં હોય ને ભવનાથમાં દર્શન કર્યા ને એની પાસેથી અમે ફોટો પાડ્યો અને એને અમારો ફોટો પાડી દીધો. અમારો ખૂબ આભાર એને માન્યો છે અને અમે એનો ખૂબ આભાર માન્યો છે. ભવનાથ મરકી કુંડ છે એમાં હાસા હોય ને પડે, ખોટા હોય ને બહાર નીકળી જાય અને હાસા હોય ને એની અંદર વયા જાય. તમારું નામ ને મંદિર? નામ જીતુભાઈ રામજીભાઈ પટણિયા.
મંજીરાના માણિક તમે લોકો આવ્યા અમારા સૌરાષ્ટ્રમાં ફરવા હોવાથી આનંદ થયો મળીને. અમે સૌરાષ્ટ્રવાસી જ છીએ પણ અહીંયા ભવનાથ તળેટીની અંદર આવ્યા ને બહુ મજા આવી. માયાભાઈ આહિરની સાથે બાદ બેઠો છે. હા કીર્તિદાનભાઈ ગઢવી સાથે જે મંજીરાના બાણીગર રાજુભાઈ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સાહેબ. ખૂબ આભાર ખૂબ આભાર. અમે લોકો જુનાગઢ થી અહીંયા આવી ગયા છે જેતપુર સ્વામિનારાયણ મંદિરે. ત્યાં ઉત્સવ છે ને, ઉત્સવ છે એ ક્યાં લાવે તો શતાબ્દી મહોત્સવ શતાબ્દી મહોત્સવ. તો શતાબ્દી મહોત્સવ છે તો અહીંયા ઉત્સવ એટલે કે પબ્લિક બહુ બધું છે ડેકોરેટ એટલા માટે જ કર્યું છે જોવો. હા, બધું ડેકોરેશન કરેલું છે જો. અને અત્યારે અમે હવે દર્શન કરી આવ્યા. લેડીઝ લોકો બધા શોપિંગ માટે નીકળી ગયા છે. એમનું કોઈ કામ જ એવું હોય એઝ યુઝ્યુઅલ. અમે લોકો અમારી ગયા ક્યાં છે અહીંયા રહી અમારી પબ્લિક બધી દર્શન કરી આવ્યા. ગાઈસ આ બાયુ બધી ખરીદી કરવા ગઈ હતી ને આવી ગઈ છે. બતાવો તમને કેટલી ખરીદી કરીને આમ જો આમ જો ખાલી આમ જો બસ આટલું જ લાવ્યા. અહીંયા જો આટલું લાવ્યા. કેમ આટલી કેમ આટલી ખરીદી કરીને આવ્યા? બહુ મજા આવી. બહુ મજા આવી. શું લાવ્યા? જો અમે પેર લીધી, બીજું આમાં શું લીધું? કાપડ લીધા, દુપટ્ટા લીધા. લે આ લે તો મારી મમ્મીએ મારી હાટું કઈ લીધું? તારા હાટું કાંઈ ન લીધું. એને એની હાટું જ લીધું. ઉભા રે ઓય મારી હાટું શું લીધું? બસ ને ઓય તમે લઈ આવો. એટલે આમ અમે આપણે જે ગલીમાં મળ્યા હતા ને એ ગલીમાં આગળ બા બસ ને કાંઈ ન લીધું ને મારી હાટું? કેને શું લીધું? અમે ફાઇનલી હવે છે ને ક્યાંથી ક્યાં આવ્યા? જેતપુર. હા, જેતપુર હતા. હવે ત્યાંથી કાગવડ ખોડલધામ આવી ગયા છે. મંદિર ચેકઆઉટ કરો. હા દૂરથી એક નંબર બધી બાજુનો વ્યૂ જો. આ વ્યૂ ને ઇગ્નોર કરો. ટિંગ ટિંગ વ્યૂ ચેકઆઉટ કરો જો. અને અમે અમારે તમારા વ્લોગમાં ન થવું. ગેલોસ પૂજાપો લઈ લીધો છે. શ્રીફળ પ્રસાદી ને એવું લીધું છે. આપણું પબ્લિક આવી ગયું. એ દેખાય જ જાહે આવશે એટલે અમારું પબ્લિક આવે ને એટલે વર્તાય જ જાય. 30 તો પહેલા વર્તાય. તો રાસનો પ્રોગ્રામ ખોડલધામ આવી ગયા છીએ અમે. રાસ રાસ લેવાય છે. ન્યા રાસ ચાલુ છે. આ માલવિયા ફેમિલી પ્રહીલ હું બોલો તેડું એને હારું. આદમી ગણ કેમ ગયો? આદમી ગણ ઘણા મામા ને એ બધા. અમારો પ્રહીલ છે ને એનો એક સસ્તો નશો બતાવું તમને જો. રોહિલ દીકરોડાયો ને પટલે બેસીને આયો. પટલો ગયો ખસીને પ્રહીલ પછી પડ્યો. જો આવું કશી છે ને કાનમાં ગીત ગાય ત્યાં સુધી શાંતિથી સાંભળે. ત્યાં સુધી શાંતિથી સાંભળે અને પછી પૂરું થાય ને એટલે હસે. એ હોય ના સસ્તા નથી. તો જ્યારે વ્લોગ બનાવું ને ત્યારે આમ મારો ફોન આમ હોય તો અલર્ટ જો આવી રીતે અહીંયા ઊભો હોય એટલે બેન આને હવે જો ત્યારે કાતરું જ મારતો. હવે અમારી પાસે રહેવા. ટેલ મી વાય અમે લોકો જો દર્શન કરીને આવી ગયા અને અહીંયા બેઠા છીએ. અહીંયાથી આ મંદિરનો વ્યૂ છે ક્લોઝ. કેવા દર્શન થયા? બહુ મસ્ત દર્શન. અંદર બહુ મસ્ત કોતરણી કામ કરેલું છે. એકવાર આવજો દર્શન કરવા. અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે નો કાલના દ્વારકાનું પ્લાનિંગ કરે છે પણ લઈ જતા નથી. લઈ જાઓ ખોટું બોલો. અમે લોકો પ્લાનિંગ તો કરવું પડે. પ્લાનિંગ વગર એમ પહોંચી જાય છે. જેટલા પ્લાનિંગ પ્રમાણે લીધા આપણે સ્થળ એ પ્રમાણે જ આપણે પહોંચ્યા છે. એમાંથી એક સ્થળ પ્લસ કર્યું છે, આપણે માઇનસ કર્યું નથી. નથી. તમારે જવું છે દ્વારકા? તમારે જવું
તમારે જાવું છે? હાલો બધાને જાવું છે, હવે લઈ જ જવા પડે. એગ્રી છે ને? હા બધા agree. આમ જો ધજા ચડાવે, ઓલી ધજા ઉતારી લીધી અને હવે બીજી ધજા ચડાવશે. અમે લોકો જલારામ મંદિરમાં અંદર દર્શન કરીને આવી ગયા અને આજે જલારામ જયંતિ છે ને એના લીધે બહુ રસ હતું. આમ જો અહીંયા દેખાય. બા કેવા કર્યા દર્શન? દર્શન કેવા થયા? બહુ સરસ. અહીંયા પછી એની બજાર આવી ગઈ અને અહીંયા એની બજાર આવી ગઈ. જ્યારે એન્ટ્રી લેવી ને ત્યારે તો બહુ મસ્ત સ્ટ્રીટ હતી. હા ગાઈસ હવે છે ને નવું સોંગ શીખવું. એ લોકો છે ને એક સોંગ શીખવું છે. તમે તમારી સામે રજૂઆત કરીએ છે, તમે સાંભળજો. 3 1 2 3 સ્ટાર્ટ. કરશન કેવો કે તુને રામ રે કેવો, કરશન કેવો કે તુને રામ રે કેવો, આપ જે વટેકા પે ભાઈ છો એવો, ખાલી ખોળિયા એ ખાલી ખોળિયા ચુડાને દીવાય બધાને જોતા તમારું મિત્ર મંડળ છે ઈ તમારું, અમારું નહીં. ગેસ કેવું લાગ્યું ગીત તમે કોમેન્ટ કરજો જરૂરથી. ઈ મેં ડેડિકેટ કર્યું છે આના માટે ને એને ડેડિકેટ કર્યું છે મારા માટે. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમે લોકો દર્શન કરીને નીકળી ગયા હતા ને પછી છે ને મામાએ બોલાવ્યા અહીંયા ઢોસાનું મેળ્યું ને સારી પ્લેસ, એટલે અમે અહીંયા પછી જમવા આવી ગયા. અને અમે આટલા જણા છે હવે અને ઢોસાની ઉત્સુક થઈ છે. કેમેરો લઈ જલ્દી હું મોઢું મસાલા ઢોસા છે, 14 ઢોસા ખાઈ ગયા છે અને ઓલો રસિક તો મંડાણો છે, એને કેસર છોટી ગઈ છે મગજમાં. શું કહે છે? આડોડિયો એમ જ બાપ દીકરા વચ્ચે મહાયુદ્ધ ગમે આડોડિયો બાપ દીકરા વચ્ચે ઘર્ષણ યુદ્ધ થયું છે ભયંકર. પછી આ બેન ને કેસર ચોટી ગઈ આડોડિયો. ત્રીજા ભાઈ બાકી છે ખાલી. છોટી ગઈ છે અમારે હોવને છોટી ગઈ છે કેસર. જો બોલા મામાને કઈ તમારી મામી ના આડોડિયા કેવા છે? તમારી મમ્મીએ કહી દીધું. અહીંયા બીજા 2 મેમ્બર અમારા અહીંયા બેઠા છે. તમારે મામી ને આડોડિયા કેવા છે? નહીં ના પાડે છે ભાઈ. શું ખાશો તું? પેપર હે પેપર આ કોરું પેપર તારી હટું છે? દેખાલ ગોલી રાકાન ગોલી રાન બેન ઊંઘ ચડી. અમે લોકો કાગવડ થી અહીંયા ક્યાં આવ્યા આપણે? સરદાર અને ગાડીમાં હુઈ ગઈ હતી ને તો હવે ઊંઘ આવે છે. જે રૂમ મળી નથી એટલે બાકડા પડ્યા ને એટલો ઠંડો પવન છે ને ગાડી પકડે છે. મંદિરે આવી ગયા છે અમે સરદાર. અને આ બધા મોહનથાળ ને દાદાને જમવાનું ને એ બધું કરે છે. અમે બેઠા ટેન્સથી. આગળ તીર કમાન ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા. તીર કમાન કેટલા ઉડાડ્યા બેન, એટલે લોચા વળવા બેડા એટલા ઉડાડ્યા. તીર કમાન એટલે હું ખબર બતાવી તમારી એરો ગેમ છે. ફિલહાલ મારા પપ્પાનું સ્ટેટસ જોઈ લો. હા જો અમારા મિલન મામા છે વ્લોગિંગ કરે. મિલન મામા છે ને એ સ્ટેટસ વ્લોગિંગ કર્યો. કાંઈ પણ ડાયરેક્ટ ઉતાર્યું અને સ્ટેટસમાં ટીક ચડાવી દીધું. આ છે ને ત્યાં અમે બ્લોગમાં કેપ્ચર કર્યું જ હતું. આ બધું મૂકે. આ વીરપુર ગયા હતા એનું છે. તો હવે ઓલું બતાવું આપણું તીર કમાન. તીર કામ થા જો આયા છે ને બાપ દીકરો બાધી પડ્યા હતા ને એનું ચર્ચા વિચારણા હાલે છે. જો આવા તીર કામઠા હોય પછી છે ને આમ ઉડાડ એટલે વળી વોટ યુ મીન બાય નીકળ. ઇજ્જત થી કહેવાનું, મારી યાર ઇજ્જત થી રહેવાનું. બરાબર કહી દે ને દીકુ, કહી દે આને, કહી દે. તું મારી સાઈડ છો કે ની સાઈડ છો? બસ ને ઠેક ઓકે. ગઈસ અમે બધા ઉતારા માટે બધા થેરા તો લઈ નો જવાય એક રાત માટે, એટલે અમે લોકો છે ને ખાલી બધા એક જોડી કપડા કાઢી લે. અલરકુભાઈ ઉતારાનું શું થયું એમ કયો ખાલી તમે? થઈ ગયું છે ક્યારે? અમારી ઊંઘ અધૂરી છે હજી. અહીંયા અધૂરી ઊંઘ અમે જો કપડા કાઢે એક પેન્ટ હાથમાં જો આ
અમારા ભાઈ ઊંઘમાં બોલી ન શકતા અમારા લડકું ભાઈ બિચારા શું થાય હું જો ટમેટાનું કાઢું છું. ગાંઠિયાનું શાક, ભીંડાનું શાક, રોટલી, કઢી ખીચડી, છાશ. બસ ઓકે ભાઈ. અને બેન અને અમે લોકોએ શું ખાધું ખબર છે? 14 પ્લેટ ટોટલ કેટલા 6 7 8 જણા છે. કેટલા 7 જણા. 14 પ્લેટ ઢોસા ખાઈ ગયા. બોલો, મસાલા ઢોસા. બધાનો શેડો નીકળી ગયો તો આનો તો મારો તો બહુ આ જો મામી ખીજાય આ મામી આ જો આમ જો મામા હજી બધા ગોઠવી રહ્યા છે અને આ મામીએ જો આખું પથારો કર્યો ભાઈ. મામી આ રોડ છે, એકચ્યુઅલી માં આ રોડ છે મંદિરનો રોડ. બોલો શું છે આ બધી છે? હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. કાલે સવારમાં ઉઠીને નાઈ ધોઈને કાલે મે બી સુરત વઈ જશું અમે. બાય બાય, લવ યુ ગાઈસ.